વેલકમ બેક ટુ મુક્તિસ કિચન। હું છું મુક્તિ પંડ્યા। આજે આપણે સવારે નાસ્તામાં કે પછી ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો બહાર ફરસાણની દુકાનમાં મળે એવા આપણે સેન્ડવિચ ઢોકળા બનાવીને લઈને આવી છું। તો આને કેવી રીતે બનાવવાના એ હું બતાવવાની છું। તો એની માટે એક વાસણમાં આપણે સૌથી પહેલાં ઢોકળા માટેનું બેટર રેડી કરવાનું છે। તો 3 વાટકી જેવો આપણે ચોખા લઈ લેવાના છે। અહીંયા તમે ઝીણા નાના મોટા જે બી ચોખા આવે એ તમે લઈ શકો છો, પણ અહીંયા બાસમતીના ચોખા ઉપયોગમાં નહીં લેવાના। અને એની સામે જ અહીંયા આપણે 1 વાટકી જેવી અડદની દાળ લઈશું। જે સફેદ અડદની દાળ આવે છે એ તમારે 1 વાટકી લેવાની અને બંનેને સાથે તમારે મિક્સ કરી દેવાનું અને 2 થી 3 વખત પાણીથી તમારે દાળ અને ચોખાને ધોઈને લઈ લેવાના છે। અહીંયા દાળ અને ચોખા સરસ ધોવાઈ જાય પછી આમાં આપણે પાણી એડ કરીને 3 થી 4 કલાક માટે રેસ્ટ આપી દઈશું, જેથી દાળ અને ચોખા સરસ એવા પલળી જાય। અહીંયા મેં ગરમ પાણીમાં પલાળીને રાખ્યા છે। 3 કલાક પછી તમે જોશો તો દાળ અને ચોખા સરસ એવા ફૂલી ગયા છે અને હવે આપણે આમાંથી વધારાનું પાણી કાઢી દઈશું અને દાળ અને ચોખાને આપણે સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી લેવાની છે। તો એની માટે એક મિક્સર જારનું બાઉલ લઈ લઈશું। એમાં આપણે અડદની દાળ અને ચોખાને જેટલા આવે એટલા તમારે એડ કરી દેવાના અને એની સાથે જે અહીંયા આપણે 4 થી 5 ચમચા જેટલું દહીં એડ કરવાનું છે। દહીં અહીંયા થોડું ખાટું હોય એવું તમારે લેવાનું રહેશે, જેથી આથો બી સરસ આવે અને ઢોકળાનો સ્વાદ બી સરસ આવે। હવે થોડું પાણી એડ કરીને આપણે સ્મૂથ બેટર બનાવીને રેડી કરી લેવાનું છે। તો આ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે દાળ અને ચોખા સરસ એવા આપણા પીસીને રેડી થઈ ગયા છે। હવે આવી રીતે બધું જ ચોખા અને દાળ સરસ પીસીને રેડી થઈ જાય પછી ઢાંકીને આપણે 4 થી 5 કલાક માટે ગરમ જગ્યાએ આપણે ફર્મેન્ટ થવા મૂકી દઈશું। તો હવે આપણે આને મૂકી દઈએ। 6 થી 7 કલાક પછી તમે આ બેટરને ખોલીને જોશો તો અહીંયા તમે જોઈ શકો છો કે બેટરમાં સરસ એવું ફર્મેન્ટ આવી ગયું છે। આથો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ, એકદમ જાળીદાર જેવો આથો અહીંયા આવી ગયો છે। આ રીતનો આથો આવશે જ તો જ તમારા અહીંયા ઢોકળા એકદમ સરસ એવા બનીને રેડી થશે। હવે આપણે એક વખત આને એક સરખું હલાવીને રેડી કરી લેવાનું છે, જેથી એકદમ જ સ્મૂથ બેટર તમારું બનીને રેડી થઈ જાય અને આ રીતનું રનિંગ કન્સિસ્ટન્સી જેવું તમારે બેટર બનાવીને રેડી કરવાનું છે। હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મીઠું એડ થઈ જાય એટલે એક વખત તમારે મિક્સ કરી લેવાનું છે। અહીંયા મીઠું એડ થઈ જાય પછી મિક્સ થઈ જાય પછી આની અંદર તમારે અડધી થી 1 ચમચી જેવું અહીંયા લીલા મરચાંના પેસ્ટ એડ કરવાની છે। અહીંયા ઓપ્શનલ છે, જો તમારે એડ ના કરવા હોય તો સ્કીપ કરી શકો છો, પણ હું અહીંયા થોડુંક લીલા મરચાંની પેસ્ટ એડ કરું છું જેથી ઢોકળા ખાવાની વધારે મજા આવે। હવે અહીંયા સરસ એવું મિક્સ થઈ જાય પછી તમારે આ બેટરને 2 થી 3 મિનિટ જેવો રેસ્ટ આપવાનો રહેશે, જેથી લીલા મરચાંની અંદર જે પેસ્ટ એડ કરી છે એનો સરસ એવો તીખાશ પકડી લે। હવે આપણે સેન્ડવિચ ઢોકળા માટે બનાવવાના છે તો એની માટે આપણે ચટણી બનાવીને રેડી કરી લઈશું। તો એક મિક્સર જારના બોલમાં આપણે અડધો થી 1 કપ જેટલી આપણે ફ્રેશ કોથમીર લઈશું અને 3 થી 4 લીલા મરચાંના ટુકડા એડ કરીશું। પછી સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું અને થોડું પાણી એડ કરીને આપણે ચટણી વાટીને રેડી કરવાની છે। તો હવે આપણે આને ચટણી વાટીને રેડી કરી લઈએ। અહીંયા આપણી સરસ એવી ચટણી વાટીને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। પણ અહીંયા આપણે સેન્ડવિચ ઢોકળા બનાવવાના છે તો થોડો કલર તો અહીંયા આપણે ડાર્ક કરીશું। તો એની માટે તમારે અહીંયા અડધીથી ઓછી એટલે કે ચપટી જેટલી તમારે અહીંયા ગ્રીન ફૂડ કલર એડ કરવાનો છે, ઓપ્શનલમાં છે, પણ જો તમારી પાસે હોય તો જરૂરથી એડ કરજો। આનાથી જે ચટણીનો જે કલર છે એ બહુ જ સરસ લાગે છે, એટલે થોડુંક આપણે ગ્રીન ફૂડ કલર એડ કરી દઈશું અને થોડુંક પાણી એડ કરીને આને સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું। તો આ રીતે તમારી ચટણીનો કલર બી સરસ એવો આવી જશે અને સેન્ડવિચ ઢોકળામાં દેખાવ બી સરસ લાગશે। તો આ રીતે આપણે ચટણી બનાવીને રેડી કરી લેવાની પહેલાંથી જ। હવે આપણે અહીંયા ચટણી રેડી છે તો ઢોકળા બનાવવા માટેનું શરૂ કરીએ આપણે। તો અહીંયા જે આપણે બેટરની અંદર લીલા મરચાંની પેસ્ટ એડ કરીને બેટરને રવા દીધું હતું એમાંથી આપણે બીજા વાસણમાં થોડુંક બેટરને કાઢી લેવાનું છે, કારણ કે અહીંયા જે આપણે ઇનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું
એ પહેલાં થોડું બેટર લઈને તમારે એડ કરવાનું રહેશે, જેથી ઢોકળા સરસ એવા બનશે. તો અડધું બેટર કાઢીને એમાં અડધી ચમચી જેવું ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીને અને ઉપર થોડું પાણી એડ કરીને તમારે આ રીતે મિક્સ કરી લેવાનું છે. અને એકદમ ફ્લફી બેટર થઈ જાય પછી તમારે જે પ્લેટમાં તમારે ઢોકળા બનાવવાના છે એને તેલથી ગ્રીસ કરી દેવાનું. અને પહેલાં તમારે અહીંયા થોડુંક જ બેટર એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનું. 1 થી 2 ચમચા જેટલું બેટર થાળીમાં એડ કરવાનું અને પછી થાળીને આ રીતે બેટરને તમારે પસરાવી દેવાનું છે. અને હવે આના ઉપર તમારે મરી પાવડર કે એવું કંઈ નાખવાનું નથી. હવે આપણે આ બેટરવાળી થાળીને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. થાળીને અહીંયા તમે મૂકી દો, પછી આને ઢાંકી દેવાનું છે અને 5 મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે. 5 મિનિટ પછી તમે ઉપરથી ખોલીને જોશો તો તમારી જે ઢોકળાની થાળી છે એ સરસ એવા ચડી ગયા હશે, પણ હજી સુધી પૂરા નહીં ચડ્યા હોય. તો જ્યારે 5 મિનિટ જેવું થાય ને ઉપરનું પડ તમને એમ લાગે કે ચડી ગયું છે, ત્યારે તમારે 1 થી 2 ચમચા જેવું જે આપણે ચટણી વાટીને રાખી છે એ એડ કરવાની અને આ રીતે તમારે પસરાવીને રેડી કરી દેવાનું છે. બધી બાજુ સરખી તમારે પસરાવી દેવાનું અને ફરીથી તમારે આના ઉપર ઢાંકી દેવાની અને આને 2 મિનિટ માટે હાઈ ગેસની ફ્લેમ ઉપર સ્ટીમ થવા મૂકી દેવાનું છે, જેથી ચટણી સરસ એવી સેટ થઈ જાય. 2 મિનિટ જેવું થશે પછી તમે જોશો તો ચટણી તમારી સરસ એવી સેટ થઈ ગઈ હશે. ફરીથી આપણે જે બેટર જે આપણે અડધું કાઢ્યું હતું એમાંથી આપણે 2 થી 3 ચમચા જેટલું બેટર લેવાનું અને ધીરેથી તમારે સ્પ્રેડ કરી દેવાનું છે. અહીંયા બહુ દબાવીને તમારે સ્પ્રેડ નથી કરવાનું, ધીરેથી બધી બાજુ સરખી રીતે સ્પ્રેડ થઈ જાય એ રીતે સ્પ્રેડ કરી દેવાનું. પછી ઉપરથી થોડુંક આપણે મરી પાવડરનો સ્પ્રિંકલ કરીશું. જો તમારે લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરવું હોય તો એ પણ કરી શકો છો. ફરીથી ઢાંકી દઈશું અને 10 મિનિટ માટે આપણે સ્ટીમ થવા દઈશું. 10 મિનિટ પછી તમે આ રીતે ઢોકળાની થાળીને તમારે બહાર કાઢી દેવાની અને પૂરી રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડી થાય ત્યાં સુધી ઠંડુ થવા દઈશું. અહીંયા આપણી સરસ એવી ઢોકળાની થાળી ઠંડી થઈ ગઈ છે. તો ધીરેથી હવે ચાકુની મદદથી તમારે જે શેપમાં અને જે સાઇઝમાં તમારે કટ કરવા હોય એ તમારે કટ કરીને રેડી કરી લેવાનું છે. આ રીતે અહીંયા હું સ્ક્વેર શેપમાં કટ કરું છું. આ રીતે કટ થઈ જાય પછી આપણે રાઈ અને જીરાનો વઘાર કરીને તમારે આના ઉપર સ્પ્રેડ કરી દેવાનું વઘારને. તમારે જો ન કરવું હોય તો તમે સ્કીપ બી કરી શકો છો. હવે હું તમને કાઢીને બતાવું કે આપણા સેન્ડવિચ ઢોકળા કેવા બન્યા છે. તમે અહીંયા જોઈ શકો છો કે ઢોકળા આપણા સરસ એવા ઇઝીલી નીકળી ગયા છે. અંદર જે આપણે ચટણી બનાવીને એડ કરી છે એ પણ સરસ એવી ઢોકળા સાથે સેટ થઈ ગઈ છે. અને અહીંયા જે આપણા ઢોકળા છે સરસ એવા સોફ્ટ સ્પોન્જી અને બધી બાજુ સરસ એવા જાળીદાર અને અંદરથી બી હું તમને બતાવી દઉં કે એકદમ સરસ એવા સેન્ડવિચ ઢોકળા આપણા બનીને રેડી થયા છે. અંદરની જે ચટણી છે સરસ એવી દેખાય છે અને એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે. તો આ રીતે તમે ફરસાણની દુકાનમાં મળે એવા સેન્ડવિચ ઢોકળા તમે ઘરે બનાવી શકો છો. તમારે જ્યારે બી નાસ્તામાં કે પછી જમવામાં કોઈ મહેમાન આવે ત્યારે તમે ફટાફટ આ બનાવીને શકો છો. તો આ રીતે તમે એકવારથી સેન્ડવિચ ઢોકળા જરૂરથી બનાવજો અને એકદમ સરસ બનશે. અમુક ટિપ્સ તમે ધ્યાનમાં રાખશો તો સરસ એવા તમારા ઢોકળા બનીને રેડી થશે. તો તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઇક કરજો, શેર કરજો અને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.